મહાશિવરાત્રિ એ એક હિન્દુ ધર્મનો ધાર્મિક અને પ્રસિદ્ધ તહેવાર છે. આ દિવસે ભગવાન શિવના શિવલિંગનું પ્રાગટ્ય થયું હતું. આમ તો દર મહિનામાં શિવરાત્રિ આવે છે, પણ મહાવત તેરસ ચૌદસના દિવસે આવતી શિવરાત્રિ એ મહાશિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. એક પૌરાણિક કથા અનુસાર આ દિવસે એક જ્યોતમાંથી ભગવાન શિવના શિવલિંગનું પ્રાગટ્ય થયું હતું અને એ શિવલિંગની સૌપ્રથમ પૂજા બ્રહ્માજી અને વિષ્ણુજીએ કરી હતી અને આથી આપણે તેને મહાશિવરાત્રિ કહીએ છીએ. શિવજી તો ભોળા છે, તે આપણે જો તેની ભૂલથી પણ પ્રાર્થના કરી લઈએ તો તે આપણું બધા પાપ ધોવાઈ જાય છે. આ ભારતભરના શિવાલયોમાં આપ બમ બમ બોલે અને ડમરૂના નાદથી ગુંજી ઉઠે છે. રૌદ્ર સ્વરૂપ, સ્મશાનવાસી, પશુપતિ અને ભૂતોના નાથ એ તરીકે શિવ ભગવાનની પૂજા અર્ચના તો કાલ રાત્રિએ થાય છે. આ કાલ રાત્રિ ભગવાન શિવના ભક્તો માટે સારી બની રહે છે. શિવજીની સાદગી પ્રમાણે તેમના મહાપ્રસાદમાં 56 ભોગ નહીં પરંતુ કંદમૂળ, શક્કરિયા તેમજ ભાંગથી બનેલી પ્રસાદ ધરવામાં આવે છે. આપણો હિન્દુ ધર્મ ભગવાન શિવ સાથે વર્ણાયેલો છે. તેથી જ મહામૃત્યુંજય મંત્રમાં કહેવામાં આવ્યું છે કે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતા. અર્થાત સમગ્ર સંસારનો પાલનહાર ત્રિનેત્રવાળા ભગવાન શિવને આપણે પૂજા અર્ચના કરીએ છીએ કે તમે અમને જીવન મૃત્યુના ચક્રમાંથી જ નહીં પરંતુ મોક્ષથી પણ મુક્તિ અપાવો. આજના મહાશિવરાત્રિના દિવસે સદાશિવ મારા